अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातु। આજે જે મદીના શરીફની અંદર જે મસ્જિદ નબવીની જે આજુબાજુ જે ઝિયારતો જે છે એ ઝિયારતો જે છે એ આપણે બધા જે છે એ કરશું. તેની વિગતવાર ઇન્શાલ્લાહ માહિતી જે છે એ આ બ્લોગની અંદર જે છે હું આપીશ ઇન્શાલ્લાહ. જે આજુબાજુ જે ઝિયારતો જે છે એ ઝિયારતો આપણે અત્યારે કરવાની છે. જેમાંની પહેલી જે ઝિયારત જે છે એ મસ્જિદ અલી, કે જેમને ખિલાફત આપવામાં આવી, જે જગ્યાએ એ મદીના શરીફની અંદર જે રહેતા હતા ત્યાં એમના નામની તારીખી મસ્જિદ બનાવવામાં આવી છે. જેમાંની જે છે હજરત અલી શેરે ખુદા રઝિયલ્લાહુ તાલા અન્હુ જે છે એમના નામની જે મસ્જિદ જે છે એ અહીંયા છે. મૌલા અલી શેરે ખુદા જે છે એ આ જગ્યાએ જે છે એ રહેતા હતા મદીના શરીફની અંદર છે. અને એ મસ્જિદ જે છે અત્યાર સુધી બંધ રહેતી હતી, અત્યારે પણ બંધ જ હોય છે, અંદર જવાની પરમિશન નથી. તમે જે કાંઈ બી છે એ આટલા ભાગની અંદર જે છે એ તમે જઈને તરત વયાવી શકશો. બાકી આ જે રસ્તો જે છે અત્યાર સુધી બંધ હતો. અત્યારે હમણાં 6 મહિના પહેલાં જે છે અહીંની હુકુમતે જે છે એ તમે અંદર જઈ શકો એ રીતનું બનાવેલું છે. એટલે આ જે છે એ તારીખી મસ્જિદ છે. 1400 વર્ષ પહેલાં જે જગ્યાએ હજરત અલી શેરે ખુદા જે છે એ મદીના શરીફની અંદર જે જગ્યાએ રહેતા હતા એ જે છે એ અત્યારે અહીંયા મસ્જિદ બનાવી નાખવામાં આવી છે. આખું વર્ષ જે છે એ મસ્જિદ બંધ રહે છે, કેમ કે મસ્જિદ નબવી જે છે એ નજીક છે. એટલા માટે અત્યારે ઊભા છીએ. એ જે રસ્તો જે છે એમને બાબુ સલામ કહે. બાબુ સલામ કોને કહે? તો જે બાબ જે છે અરબીની અંદર દરવાજો કહેવાય. શું કહેવાય? બાબ એટલે દરવાજો, અને સલામ, બાબુ સલામ તરીક. આ જે રોડ જે છે એને બાબુ સલામ રોડ કહેવામાં આવે છે, કે જે સલામ કરવાનો રસ્તો. એટલે કે અહીંથી સીધે સામનો જે રસ્તો જે બતાવી છે ને જે એ આ ગેટ છે. અને આ જે મેન ગેટ છે બાબુ સલામ, કે જે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે છે એમને જે સલામ પેશ કરવાનો જે દરવાજો જે છે એ આ દરવાજો છે, કે તમે અહીંથી જે કાંઈ બી છે તમે અંદર જઈ શકો. અને સૌથી લાસ્ટમાં જે છે એ હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના રોઝા મુબારક છે. આ જે છે એ સલ્તનતે ઉસ્માનિયાના દોરનો દરવાજો છે. અને અંદરની જે મસ્જિદના જે પિલોર જે છે એ 4 ડિવાઇડની અંદર જે છે બનેલા છે, જેની અંદર હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનામાં જે બનેલા છે એ, પછી અબુ બકર સિદ્દીક રઝિયલ્લાહુ તાલા અન્હુના દોરમાં જે બન્યા હતા એ, અને ઉમર ફારૂક આઝમના દોરમાં બન્યા. અને અમુક જે પિલોર જે છે ઉસ્માને ગની રઝિયલ્લાહુ તાલા અન્હુના દોરમાં બનાવવામાં આવ્યા હતા. એ જ્યારે ઇન્શાલ્લાહ આપણે જાશું બધાય સાથે, ત્યારે તમને જે કાંઈ બી મારી સાથે કદાચ જશો, તમે આગળ નહીં વયા ગયા હો, તો હું તમને બતાવીશ કે કઈ રીતના ક્યાં કેટલા પિલોર બનેલા છે. પછી જ્યારે તમે અહીંથી એન્ટર થશો એટલે તમે આ બાજુ આવી જશો સીધા. આ જે છે એ સોનેરી જે જાળી જે છે એ તમે આ જગ્યાએ આવશો એટલે આ જે છે એ ખાલી છે. અહીંયા કોઈ એકેય જાતના મજાર જે છે નહીં. પછી તમે અહીંથી આગળ વધશો એટલે અહીંયા જે છે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે છે એમના મજાર છે. એટલે તમારે અહીંયા સલામ પેશ કરવાના છે. અસ્સલાતુ વસ્સલામુ અલૈકા યા રસૂલલ્લાહ, અસ્સલાતુ વસ્સલામુ અલૈકા યા હબીબલ્લાહ, અસ્સલાતુ વસ્સલામુ અલૈકા યા નૂરલ્લાહ. અહીંથી સલામ પેશ કરી અને તમારે અબુ બકર સિદ્દીક રઝિયલ્લાહુ તાલા અન્હુ જે છે એમને તમારે અહીંયા સલામ પેશ કરવાના છે. પછી ઉમર ફારૂક આઝમ રઝિયલ્લાહુ તાલા અન્હુ જે છે એમને સલામ પેશ કરવાના છે. આ જે સુરાગ જે છે અહીંયા પણ એકેય મજાર છે નહીં. અહીંયા એક જગ્યા બાકી છે. મહેદી અલૈહિસ્સલામ જે આવશે દુનિયામાં એમનું મજાર જે છે અંદર બનશે. અહીંયા એમની જગ્યા જે છે કોર્ડન કરેલી છે. તમે નીરખીને જોશો તો તમને બતાશે. લેડીઝને અંદર જવાની પરમિશન નથી. લેડીઝ આ રસ્તેથી નીકળી શકે નહીં. લેડીઝને જે છે એ રિયાઝુલ જન્નત જે છે, જન્નતનો બાગમાંથી એક બાગ જે છે ત્યાં જવાની પરમિશન હશે. જે તમે થોડાક આગળ આવી જાઓ એટલે બતાવી દઉં. તમે જે છે લેડીઝ જે છે એ સોનેરી જાળી સુધી નહીં જઈ શકે. એમને જે છે એ રિયાઝુલ જન્નતની એપોઇન્ટમેન્ટ આવશે. કોની આવે છે એ આપણે જોવાનું, બરાબર? કેમ કે આપણે આ વખતે જે છે 2 ડિવાઇડ પડેલા છે. કઈ તારીખમાં કેટલા સમયની મળે છે એ બધું જોવાનું છે. ઇન્શાલ્લાહ કોશિશ કરીને બધાને એક સાથે લઈ જવાની કોશિશ કરી. અલગ અલગ આવશે તો અલગ અલગ જવાના. જે કાંઈ બી છે એ કોશિશ કરશું અત્યારે, કેમ કે અહીંયા હજના જે છે એ હાજીઓ પણ આવી ગયા છે. કઈ રીતનો ટાઈમિંગ આવે છે એ હું ઇન્શાલ્લાહ તમને કહી દઈશ. પણ જે કાંઈ બી છે એ રિયાઝુલ જન્નત, જન્નતનો બાગમાંથી એક બાગ, જન્નતનો ટુકડો. હવે એને જન્નતનો ટુકડો શું લેવા કહેવામાં આવે છે એ કોઈને ખ્યાલ છે? જન્નતનો ટુકડો શું લેવા કહેવામાં?
જો આ એક ભાઈને ખ્યાલ છે કે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે છે એમના દુનિયાની અંદર સૌથી વધારે જો પગ મુબારક પડ્યા હોય તો આ જે જગ્યા જે છે એમની ઉપર પડેલા છે કે એમના રોઝાથી લઈ અને એમના જે મિંબર જે છે એટલે કે જે છે મિંબર, આ જે મિંબર જે છે અહીંથી લઈ અને એમનો જે રોઝો જે છે એટલે કે જ્યાં એમનું ઘર હતું એ જ જગ્યાએ હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના રોઝા મુબારક બનેલું છે. કે તો જે છે એ એમના ઘરેથી જ્યારે છે એ મહેરાબે આવતા, નમાઝ અદા કરાવતા, ખુતબો આપતા અને જે કાંઈ બી છે એમના ઘરે ફરજ રહ્યા જતા. એટલે આ દુનિયાની અંદર સૌથી જો હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પગ પડ્યા હોય તો એ જે છે એ આ ભાગની અંદર પડેલા છે. એને રિયાઝુલ જન્નત, જન્નતનો ટુકડો, જન્નતનો બાગમાંથી એક ભાગ છે કે કયામતને દિવસે અલ્લાહ તાલા જે છે એટલો ભાગ જે છે એ જન્નતની અંદર લઈ લે છે. ઇન્શાલ્લાહ ત્યાં બધાને આપણે નમાઝ પઢવા માટે જવાનું છે ત્યારે પણ હું તમને કહીશ. પણ હજી જે લેડીઝ કે જે છે એમની સાથે કદાચ હું નહીં હોઉં તો રિયાઝુલ જન્નતની અંદર 7 એવા સતૂન છે. સતૂનનો મતલબ કોઈને ખબર છે? પિલોર, સ્તંભ જે કહીએ કે પિલોર કહીએ કે જે અત્યારે પિલોર બતાય છે એવા ઘણા છે. પણ એમાંના જે 7 સતૂન જે છે એ જગ્યાએ જો 2 રકાત નમાઝ પઢવાનો સવાબ તમને જો ખબર પડી જાય તો બધા તલવાર લઈને જાય, એટલો બધો સવાબ છે. તો એમાંના હું તમને એ ઓળખવાની નિશાની શું, તો એ નિશાની પણ હું તમને કદાચ બતાવી દઉં કે અત્યારે આ પિલોર જે છે ને એ સતૂને હનાના છે કે એક ઝાડ જે છે, મેં તમને જે મક્કાની અંદર જે વાક્યો કીધો હતો ને એ મદીના શરીફની અંદર એ મસ્જિદ નબીની અંદર વાક્યો બનેલો છે કે જે એક ઝાડ જે છે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને મોહબ્બત કરતો હોય છે. એ જે ઝાડ જે છે એ ઝાડને જે છે આ જગ્યાએ દફન કરવામાં આવે છે. જ્યારે મસ્જિદ નબીનું તામીરી કામ ઉધારવાનું હતું ત્યારે એ ઝાડને જે છે શહીદ કરવાની વાત થઈ કે હુઝુર જે છે ટેક લગાવીને બેસતા. પછી હુઝુર જે છે થોડા દૂર વયા ગયા ત્યાંથી, કેમ કે એ ઝાડને કાપવાનો હુકમ કર્યો હુઝુરે અને પછી જે છે ત્યાં દફન કરવાનો હુકમ કર્યો. એ જે ઝાડ જે છે એમના નામનો પિલોર બનાવ્યો છે સતૂને હનાને. ત્યાં જે કાંઈ બી છે ત્યાં સુધી નમાઝ પઢવાનો મોકો નહીં મળે, કેમ કે ત્યાં મિલિટરી વાળો જે છે ઊભો છે એટલા માટે બધાને બહાર કાઢતો છે. એટલે ત્યાં તમને નમાઝ પઢવાનો મોકો નહીં મળે. પછી આ જે છે ને મહેરાબે રસૂલ છે, આ જગ્યાએ જે છે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે છે એ નમાઝ અદા કરાવતા જે જગ્યા. અને આ જૂનવાણી છે, બહુ જૂનવાણી છે. અને આ લોકો આનો જે કલર કે એ પણ ડલ ન પડે એમના માટે જે છે એ કાચ અને પ્લાસ્ટિક થી જે મોઢી નાખ્યું છે અત્યારે. અને પહેલા જે છે અહીંયા નમાઝ નહોતી થતી, પહેલા નમાઝ જે છે આગળ જે મહેરાબ 18 ફેબ્રુઆરી 2018 એટલે કે 98 વર્ષ નમાઝ બંધ રહી. જ્યારે સલ્તનત એમ લોકોના હાથમાં આવી તુર્કીની હુકુમત પાસેથી, ત્યારથી લઈને અહીંયા નમાઝ થતી હતી. અને હમણાં 2018 થી જે છે અહીંયા નમાઝ થાય. અત્યારે મૌલાના જે છે અહીંયા ઉભા રહીને નમાઝ પઢાવે છે. અને પહેલા જે છે આમ લોકો જે છે નમાઝ પઢી શકતા હતા, પણ અત્યારે જે છે અહીંયા આમ લોકો જે છે નમાઝ પઢવા માટે નથી જઈ શકતા. બાકી જે છે સતૂન જે છે આ રીતના પિલોર જે છે Tajam tu tepi tu ada macam bulat પિલોર જે બતાવી છે અત્યારે તમને yang belakang dia tu. Itulah bawah પ્લેટ tu જે ada છે bulat. કે નીચે એ પ્લેટની ઉપર જે છે અહીંયા પણ બતાવી છે તમને સતૂને હનાના જે છે ને એમાં જો ઉપર પ્લેટ બતાવી છે. આ પ્લેટ બતાવી છે લીલા કલરની ગોળ, એ જે છે સતૂનની ઉપર ચોંટાડેલી છે આખી ફરતી. એમાં 7 સતૂનની અંદર જે છે એક સતૂને અલી છે, એક સતૂને રુકૂદ છે, સતૂને આયશા, પછી એક જે છે સતૂને હનાના છે. અને સતૂને આયશા જે છે ત્યાં હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધું છે કે જો આ જગ્યાએ કોઈ 2 રકાત નમાઝ પડશે ને તો એને એટલો બધો સવાબ મળશે એની કોઈ મદીના શરીફની બીજી પણ ઘણી એવી ઝિયારતો જે છે કે એમનું જે છે ઇન્શાલ્લાહ આ વિડીયોની અંદર તમે જોતા જશો. તેમાં આ વિડીયોની અંદર જે છે એ મદીના શરીફની બધી જ ઝિયારતો જે છે એ મૂકેલી હશે કે કદાચ તમે જો એકલા પણ આવ્યા હશો ઉમરામાં કે એમ તો પણ તમને જે છે એ મળી રહેશે. બધી માલુમાત જે છે એ આ વિડીયોની અંદરથી તમને
મળી રહેશે. આપણે એક જે છે એ કબ્રસ્તાન જોયું, શું નામ હતું એમનું? જન્નતુલ માલા. હવે જે દુનિયાનું સૌથી બહેતરીન જે કબ્રસ્તાન જે છે એ કબ્રસ્તાન જે છે જન્નતુલ બકી, કે જે મદીના શરીફની અંદર છે ને તમારી સામે આજે આખી જે બોર્ડર જે આમાંથી લાગી છે છેલ્લેથી લઈને અહીં સુધી, અને અહીંથી એક્ઝેક્ટ એટલું લાંબુ હતી પાછળના ભાગમાં ફોરેસ્ટ પર. આ જે છે કબ્રસ્તાનનું નામ છે જન્નતુલ બકી. જન્નતુલ બકી જે છે એમાં 10,000 કરતાં પણ વધારે સહાબા ઇકરામ જે છે એ આરામ કરનાર છે. પછી આપણે 4 ઇમામ જે છે, ઇમામ હસન, ઇમામ ઝૈનુલ આબેદીન, ઇમામ બાકીર અને ઇમામ જાફર સાદિક જે છે 4 ઇમામ, એમના મજાર પણ અહીંયા છે. મા ફાતિમા ઝહરા જે છે એમના મજાર પણ અહીંયા છે. પછી હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જે ચચા જે છે હઝરત અબ્બાસ, એમનો મજાર પણ અહીંયા છે. હુઝુરના સાહબજાદી જે છે એમનો મજાર પણ અહીંયા છે. માયસા સિદ્દીકાનો મજાર પણ અહીંયા છે. પછી ખલીફા જે છે ઉસ્માન ગની રદિયલ્લાહુ તાલા અન્હુ, એમનો મજાર પણ અહીંયા છે. અને જે હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે છે એમને જે દૂધ પીવડાવીને જે મોટા કર્યા, નામ ખબર છે કોઈનું? ગાય હલીમા સાદિયા જે છે એમનો મજાર પણ જે છે એ જન્નતુલ બકીની અંદર છે. એવા કેટલા જે છે જૂના જે સહાબા ઇકરામ જે છે એમનો મજાર, જે જંગે ઓહદની અંદર જે શહીદ થયા હતા એ સહાબા ઇકરામ જે છે એમનો મજાર પણ અહીંયા છે. હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સાહબજાદા જે છે હઝરત ઇબ્રાહીમ, એમનો મજાર પણ જે છે એ જન્નતુલ બકીની અંદર છે. આ જે કબ્રસ્તાન જે છે એ સવારે ફજર બાદ અને અસર બાદ 1 કલાક માટે ખોલવામાં આવે છે. તમારે જો આડા ટાઈમે જવું હોય ત્યાં, કે તમે અત્યારે અહીંયા આવ્યા છો અને પછી કદાચ અસરમાં અને ફજરમાં તમને ટાઈમ નથી મળતો, તો તમે દરેક નમાઝમાં જનાઝાની નમાઝ થાય છે. એ જનાઝાની નમાઝ જે થતી હોય ત્યારે તમારે સામે જે છે ઓલા લોકો ઊભા છે ત્યાં ઊભું રહેવાનું છે, અને ત્યાંથી પછી જનાઝાની હારવાર તમારે જે છે એ વયું જવાનું. બરાબર? તો તમને જવા મળશે 1-2 જણાને, બાકી કોઈને જવા મળશે નહીં. એ જનાઝા જેવા જશે એટલે લોક લાગી જશે. અસર બાદ જે છે 1 કલાક ખોલવામાં આવશે. કોશિશ કરશું, મેં મેપ નાખ્યો છે ગુજરાતીમાં લખીને, તમારી અંદર ફોટોગ્રાફ પણ છે કે કઈ મજાર કોની છે, તમે ત્યાં જઈને ફાતિહા ખાની કરીને તમે આવી શકો. જે નજીકમાં જે છે ને એ ઝિયારતો લગભગ તમે જઈ નહીં શકો, એટલા માટે તમને જે છે એ અત્યારે હું ઝિયારતમાં લાવ્યો છું. આપણે જે કાલે એક મસ્જિદ જોઈ હતી એમનું નામ કોઈને યાદ છે? કે જે જગ્યાએ જેમની ખિલાફત આપવામાં આવી હતી, એમને જે જગ્યાએ મદીના શરીફની અંદર રહેતા હતા ત્યાં એમના નામની તારીખી મસ્જિદ બનાવવામાં આવી છે. તો આપણે હઝરત અલી શેરે ખુદાની જો સામે જે બતાવી છે અત્યારે, આ જે મસ્જિદ જે છે એ હઝરત અલી શેરે ખુદાના નામની મસ્જિદ જે છે. અને અત્યારે તમને જે આ મસ્જિદ બતાવી છે એ મસ્જિદનું નામ છે મસ્જિદ અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ તાલા અન્હુ. કે આ જગ્યાએ જે છે અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ તાલા અન્હુનું ઘર હતું. આ મસ્જિદ જે છે મસ્જિદ નબવીથી બિલકુલ નજદીક છે, એટલે નમાઝ માટે ખોલવામાં આવતી નથી. આ જે છે આખું વર્ષ બંધ રહે છે. અને આ જે છે તારીખી મસ્જિદના તોર ઉપર, હેરિટેજના તોર ઉપર કે જે છે આ જગ્યાએ જે છે અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ તાલા અન્હુ જે છે એ રહેતા હતા. તો જો તમે કદાચ અહીંયા નજદીકમાં બીજા કોઈ બી હજમાં આવે છે એમના માટે, જો નજદીકમાં કાંઈ આવતા હો તો તમે આ જે જગ્યા જે છે ત્યાં તમે આવી અને ઝિયારત કરી શકો. આયાને અરબીમાં ગમામા કહેવાય છે. શું કહેવાય છે? ગમામા. એટલે એ જે છે અહીંયા જે છે એ મસ્જિદે ગમામા બનાવવામાં આવી. અને આ જગ્યાએ જે છે એ હુઝુર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે 3 ઈદના ખુતબા આપેલા છે, 3 ઈદની નમાઝ પઢાવેલી છે. અને જે અહીંના ગવર્નર હતા એમના જનાઝાની નમાઝ પણ આ જગ્યાએ પઢાવેલી છે. અને બીજી જે આપણે જે છે 2 મસ્જિદ આપણે જોઈ, એક મસ્જિદે અલી શેરે ખુદા અને એક જે છે અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ તાલા અન્હુના નામની, કે એ જગ્યાએ જ્યાં રહેતા હતા ત્યાંની મસ્જિદ અત્યારે બનાવી નાખી છે. સામે જે તમને જે વ્હાઇટ પિલર ને ગ્રીન વાળી જે બતાવી છે, આ જે ફૂલની જે ગ્રીન ગુંબદ બતાવી છે એ નહીં, એની પહેલા એક વ્હાઇટ મસ્જિદ બતાવી છે. એ મસ્જિદનું નામ છે મસ્જિદ ઉસ્માન ગની રદિયલ્લાહુ તાલા અન્હુ. જે જગ્યાએ ઉસ્માન ગની રદિયલ્લાહુ તાલા અન્હુનું ઘર હતું, અને એ જ જગ્યાએ જે છે ઉસ્માન ગની રદિયલ્લાહુ તાલા અન્હુ જે છે એમને શહાદત નસીબ થઈ હતી. કે એમની જે શહાદત જે છે કદાચ તમે સાંભળ્યું હતો કે એમને જે શહીદ કરવાવાળા જે છે આજ દિવસ સુધી ખબર નથી કે કોણ એમને શહીદ કરીને વયા ગયા. કેમ કે એ સમયનો આઈનો જે છે બહુ જ તમે ડીપમાં ઉતરો તો બહુ તમને જાણવા જે છે એ મળી શકે કે કયા કયા રીતનો માહોલ અહીંયા થયો હતો.
અને આ જે અત્યારે આપણે જવાનું છે, અત્યારે હજી ચાલી શકશો થોડુંક, તો તમને હજી એક મસ્જિદ જે છે એ પણ બતાવી દઉં. ચાલો, તો એ જે છે હું તમને ઇન્શાલ્લાહ ત્યાં જઈને બતાવી દઈશ, બરાબર. મસ્જિદ ઉમર ફારૂક આઝમ. જે જ્યારત એક જે બાકી રહી ગઈ છે, એ જ્યારતનું નામ છે મસ્જિદ ઉમર ફારૂક આઝમ, કે જે જગ્યાએ ઉમર ફારૂક આઝમનું ઘર હતું, સામે જે બતાવીશું. અત્યારે રોડ બને છે, નહીંતર સીધી જ આપણે હતી ત્યાં આપણે જાત, પણ આપણે ફરી ફરીને જવાનો કોઈ મતલબ નથી અત્યારે. એટલે અહીંથી તમને જ્યારત કરાવી દઉં છું. એ જગ્યાએ જે છે એ ઉમર ફારૂક આઝમનું ઘર હતું. ઉમર ફારૂક આઝમ જે છે મદીના શરીફની અંદર ત્યાં રહેતા હતા. અબુ બકર સિદ્દીકનું ઘર જોઈ લીધું, ઉસ્માન ગની રઝિયલ્લાહુ તાલા અન્હુનું ઘર જોઈ લીધું, હજરત અલી શેરે ખુદાનું ઘર જોઈ લીધું, અને ઉમર ફારૂક આઝમનું ઘર આપણે જોઈ લીધું. હવેની જે જ્યારતો જે છે એ કાલ સવારે 8 વાગે આપણને